रमज़ट विवांता गार्डन नियर इस्कॉन टेम्पल ऑपोजिट SS अग्रवाल कॉलेज नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपुर नवसारी। किनी मेकओवर हेयर एंड स्किन स्टूडियो 103 दिया आर्केड रामानंद होटेलनी सामे दुधिया तलाव रोड नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર 1 થી 8 નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રધર્સની સામે જમાલપુર રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં ઈદે મિલાદનું નીકળેલું ભવ્ય જુલુસ, શહેરમાં છવાયેલો કોમી એખલાસભર્યો માહોલ। ગણેશ મહોત્સવ પર્વ પ્રસંગે સેવા યજ્ઞ થકી માનવતાનું કાર્ય, ગણેશ ભક્તિ સાથે યોજાયેલી રક્તદાન શિબિર। મોલદરા ગામમાં હિંસક દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધેલો રાહતનો શ્વાસ। નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું થયેલું સફળ આયોજન, લોક અદાલતમાં 8722 કેસોનું થયેલું સુખદ સમાધાન। મુસ્લિમ સમુદાયના મહત્વના પર્વ એવા ઈદે મિલાદ અને હિન્દુ સમુદાયના પર્વ અનંત ચતુર્દશીને લઈને શહેરમાં કોમી એખલાસનો માહોલ જોવા મળ્યો હતો। મુસલમાન સમુદાય અને હિન્દુ સમુદાયના બે મહત્વના પર્વની ઉજવણી શહેરભરમાં ઉત્સાહ, ઉમંગ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી। ઈદે મિલાદ એટલે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ। મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ પ્રસંગે નવસારીમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું। ઈદે મિલાદ પર્વ નિમિત્તે રાજમાર્ગ ઉપર ઈદે મિલાદનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં નીકળ્યું હતું। મુસ્લિમ સમુદાયના મહત્વના પર્વ એવા ઈદે મિલાદ અને હિન્દુ સમુદાયના પર્વ અનંત ચતુર્દશીને લઈને શહેરભરમાં કોમી એખલાસનો માહોલ જોવા મળ્યો હતો। ઈદે મિલાદ પર્વ નિમિત્તે નીકળેલા ભવ્ય જુલુસે શહેરના વિવિધ ગણેશ સંગઠન મંડળો અને હિન્દુ સમુદાયના સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। નવસારીની મોટી દરગાહ ખાતેથી વિશાળ સંખ્યામાં નીકળેલું જુલુસ શહેરના રાજમાર્ગો ઉપર ફરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું। आज का ये मुबारक दिन मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम का मैं पूरे हिंदुस्तान वासियों को और पूरी दुनिया के लोगों को आज के दिन की मुबारकबाद पेश करता हूँ और दुआ करता हूँ कि अल्लाह ताला आज के इस मुबारक दिन की बरकतों से सबको माला माल फरमाए। आज नवसारी में जो इत्मीनान और सुकून के साथ जुलूस निकला और अल्हम्दुलिल्लाह पुलिस डिपार्टमेंट ने भी हमारा शुक्रिया अदा किया कि बहुत डिसिप्लिन के साथ निकला। तो यकीनन ये हमारे मज़हब दीन इस्लाम की तालीमात है जो न किसी को तकलीफ़ पहुँचाना चाहती है और न रास्ते में तकलीफ़देह चीज़ें रखना चाहती है। तो जिस मज़हब की तालीम ऐसी हो वो कभी किसी को परेशान और हैरान नहीं कर सकता। इस्लाम ने हमेशा इत्तेहाद का दर्स दिया है और मुसलमान कभी अपने मुल्क, अपने वतन, अपने घर, अपने मज़हब का गद्दार नहीं हो सकता। हमेशा मुल्क की हिफाजत के लिए हमने अपना खून पसीना बहाया है, आइंदा भी जब ज़रूरत पड़ेगी तो हम बहाएंगे। यही हमारा मज़हब हमें तालीम देता है। अल्लाह ताला हमारे मुल्क हिंदुस्तान को दिन दोगुना रात चौगुना तरक्की अता फरमाए और आज के दिन की बरकतें नसीब फरमाए। આજનો દિવસ એટલે અમારા પૈગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મદિવસ ઈદે મિલાદુન્નબીનો દિવસ છે। ઈદે મિલાદ એટલે અમારા પૈગંબર સાહેબ મૌલાના મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે પેગામ જે સંદેશ આપ્યો હતો એકતા, ભાઈચારા, અમન અને એ ભાઈચારા અમનની સાથે આજે અહીંયા जुलूस काढ़वामां आव्यो हतो। जुलूसनी अंदर दुआओ करवामां आवी, देशनी एकता अने भाईचारानी दुआ करवामां आवी हती। आज जुलूसनी अंदर घणा लोकोए घणा धार्मिकोए सन्मान कर्युं हतुं अने
ખૂબ મોટી સંખ્યામાં જુલુસ નીકળ્યું હતું અને પોલીસ પ્રશાસન અને સરકારી પ્રશાસને સારી એવી બંદોબસ્ત રાખી હતી. એટલે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને ઈદે મિલાદુન નબીની ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું. નવસારીના કાછિયાવાડી ગામમાં ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજીની ભક્તિ સાથે માનવતાની સેવાનું કાર્ય પણ થયું હતું. સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને કાછિયાવાડી યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાયો હતો. ગણેશ મહોત્સવના 10 દિવસ દરમિયાન વિઘ્નહર્તા શ્રી ગણેશજીની આસ્થાપૂર્વક ભક્તિ થઈ હતી. શ્રીજીની આરતી પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. નવસારીના કાછિયાવાડી ગામમાં 10 દિવસ સુધી શ્રીજીની પૂજા અર્ચના થઈ અને સાથે સાથે કાછિયાવાડી ગામના યુવાનોએ ભક્તિની સાથે સેવા યજ્ઞનું કાર્ય પણ કર્યું હતું. કાછિયાવાડી યુવક મંડળ અને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાયો હતો. ગણેશ પંડાલોમાં યુવાનોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. ગણેશ ભક્તિ અને માનવતાની સેવાનો સમન્વય જોવા મળ્યો હતો. ગામના યુવાનો, વડીલો, મહિલાઓએ ગણેશ મહોત્સવ પ્રસંગે રક્તદાન કરી માનવતા ઉજાગર કરી હતી. નવસારી રેડક્રોસના ટેકનિશિયનો, સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને કાછિયાવાડી ગામના યુવાનોએ આ શિબિરને સફળ બનાવ્યો હતો. આ સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને યુનાઇટેડ ગ્રુપ ઓફ કાછિયાવાડી સંયુક્ત દ્વારા આજરોજ આ રક્તદાનનું આયોજન કર્યું છે. ગણપતિની 10 દિવસની સેવા પૂજા સાથે અમે એક માનવતાની બી સેવા કરી છે. બધા યુવાનો ભેગા મળીને આ એક સરસ માનવ સેવા યજ્ઞ કર્યું છે, જેમાં બધા પોતાના રક્તની આહુતિ આપીને એક સરસ માનવ સેવા કાર્ય કર્યું છે. અને ભવિષ્યમાં પણ અમે આમની સાથે સ્નેહ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે આવા એક સરસ માનવ સેવા કર્યા કરીએ એવી સૌ સાથે અભિલાષા છે. અમે જે ધાર્યું હતું એના કરતાં વધારે ઘણો ટાર્ગેટ થયો છે. 51 આજે બ્લડ આપ્યું છે, 51 બેગનું. એ માટે સૌનો હું આભાર વ્યક્ત કરું છું. ગણપતિના મહોત્સવમાં અમે લોકો આનંદપ્રિય ભક્તિ તો કરીએ જ છે, સાથે સાથે આ રથદાનનું બી અમે કર્યું છે. અમે ફ્રેન્ડ લોકોએ રથદાન કર્યું છે કે અમારા રથથી કોઈનો જીવ બચે એવી રીતના, ને લોકોને કહેવા બી માગું કે તમે બી રથદાન કરો અને કોઈનો જીવ બચાવો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. પવિત્ર આ ભાદ્રપદની અંદર, ભાદરવા માસની અંદર વિઘ્નહર્તા સિદ્ધિવિનાયક દેવ એવા ગજાનન ગણપતિ દાદાનો મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આજરોજ 11 અને શનિવારના દિવસે અમારા કાછિયાવાડી ગામની અંદર ભગવાન શ્રીજીના મંડપની અંદર, ગણપતિ દાદાના પંડાલની અંદર ભગવાન સત્યનારાયણ દેવનું કથાનું આયોજન, સાર્વજનિક આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે વર્ષોથી અમારે ત્યાં છેલ્લા 40-50 વર્ષથી બાપાનું આ સ્થાપના કરી અને સાથોસાથ સેવાકીય પ્રવૃત્તિ, એમાં પણ આજે એકાદશી, 11 દાનનો મહિમા બતાવ્યો છે. ત્યારે ભગવાનનું વ્રત પૂજન કર્યું, બાપાની શ્રીજીની પૂજા તો કરી, સાથોસાથ અમારા ગ્રામજનો દ્વારા અને અમારું કાછિયાવાડી જય અંબે યુવક મંડળ દ્વારા આજરોજ રક્તદાનનું શિબિરનું આયોજન પણ કર્યું હતું. એની અંદર અમારા કાછિયાવાડી ગામના દરેક ભાઈઓ, બહેનો, ગ્રામજનોએ બધાએ સાથ સહકાર સાથે મળી અને પોતે રક્તદાન કર્યું. અને આ અમૂલ્ય દાન એટલે રક્તદાન, એની અંદર પોતાનો અમૂલ્ય ફાળો પણ આપ્યો છે. ત્યારે અમારું આ ગામ વર્ષોથી બાપાની કૃપાથી, દાદાના આશીર્વાદથી આ ગણેશ મહોત્સવ રંગે ને ચંગે ઉજવતા આવ્યા છીએ. કોઈ પણ વિઘ્નની અંદર દાદા વિઘ્ન હરે છે. એ વિઘ્નહર્તાના આ પંડાલની અંદર આજરોજ રક્તદાન શિબિર અને સાથે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કર્યું. તો આપ સૌને પણ દાદાની આ ઝાંખી કરતાં આપ દર્શન કરી અને આપ ધન્યતાની લાગણી અનુભવશો. નવસારી તાલુકાના મોલધરા ગામમાં દહેશત ફેલાવનારો દીપડો આખરે પાંજરે પુરાયો હતો. હિંસક દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતની લાગણી અનુભવી હતી. નવસારીના મોલધરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ભયજનક દીપડાએ આતંક મચાવ્યો હતો. રાત્રિના સમયે ગામમાં દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ પણ થયું હતું. દીપડાએ ગામના પશુધનને શિકાર બનાવ્યા હતા. ગાય, વાછરડા, મરઘા, કૂતરા સહિતના પશુ પ્રાણીઓને શિકાર બનાવ્યા હતા. ગ્રામજનોમાં ભય ફેલાયો હતો, જેથી વન વિભાગ દ્વારા ભયજનક દીપડાને પકડવા માટે છેલ્લા કેટલાક સમયથી પાંજરું મૂકવામાં આવ્યું હતું. રવિવારે રાત્રિના સમયે આ દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગને 3-4 મહિના બાદ સફળતા મળી હતી. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કક્ષાની લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં આર્થિક પ્રી લિટિગેશન સહિતના 8722 કેસોનું સુખદ સમાધાન થયું હતું. ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું હતું.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને સ્થાનિક જિલ્લા સેવા સમિતિ દ્વારા જિલ્લા તાલુકાની કોર્ટમાં વિવિધ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા કાનૂની સત્તામંડળ દ્વારા નવસારી, ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ અને ડાંગ જિલ્લામાં લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં તમામ પ્રકારના સમાધાન લાયક સિવિલ, ક્રિમિનલ, ભરણપોષણ, ચેક રિટર્નના, જમીન સંપાદનના કેસો, કૌટુંબિક તકરાર, બેંક મેટર્સ, MSCP કક્ષાના કેસોની લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રી લિટિલેશન લોક અદાલતમાં 3925, લોક અદાલતમાં 663 તથા સ્પેશિયલ સિટિંગમાં 4134 મળી કુલ 8722 કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો. મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજ રોજ સને 2024ની ત્રીજી લોક અદાલત છે. આ ત્રીજી લોક અદાલતમાં નવસારી જિલ્લામાં જેટલા કેસો છે તે તમામ ન્યાયિક અદાલતના કેસો પૈકીના 3473 કેસો લોક અદાલતમાં મૂકવામાં આવ્યા છે. નવસારી સમસ્ત ગણેશ મંડળ સંગઠનના નેજા હેઠળ વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નવસારીની નિરાલી હોસ્પિટલના ડોક્ટરોએ સેવા આપી હતી. ગણેશ સંગઠન મંડળ નવસારી અને નિરાલી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ગણેશ મહોત્સવ પ્રસંગે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો હતો. શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું. નિરાલી હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાત ડોક્ટર, સ્ત્રી રોગ નિષ્ણાત, જનરલ ફિઝિશિયન અને ઓર્થોપેડિક ડોક્ટરોએ સેવા આપી હતી. દરેક દર્દીઓનું સુગર, પ્રેશર, CBC સહિતની મેડિકલ તપાસ થઈ હતી. નવસારી ગણેશ મંડળના પ્રમુખ પ્રવીણ શિંદે, ભરત ગાંધી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આજે મિશ્ર શાળા નંબર 10 શાળામાં નિરાલી હોસ્પિટલ અને સમસ્ત ગણેશ સંગઠનના ઉપક્રમે બોડી ચેકઅપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમસ્ત ગણેશ સંગઠન વતી આગળ પણ અમે આ આયુર્વેદિકનો કેમ્પ રાખવામાં આવ્યો હતો સમસ્ત ગાંધી પંચની વાડીમાં, અને દહીં હાંડીનો કાર્યક્રમ અમે આવ્યો હતો. આવી રીતે સતત અમે કાર્યરત રહીએ છીએ. સ્લમ વિસ્તારની અંદર આ એક કાર્યક્રમ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. નામાંકિત ડૉક્ટર સાહેબો પણ અહીંયા માર્ગદર્શન માટે ઉપસ્થિત છે. સતત મોદી સાહેબ પણ આ માટે કાર્યરત રહે છે અને વિવિધ પ્રકારની યોજનાઓ, અમૃતમ યોજના હોય કે પછી સ્વાસ્થ્યને લગતી યોજના હોય, આયુષ્યમાન ભારત હોય કે મા કાર્ડ હોય, અનેક જાતની યોજનાઓ આ પ્રોત્સાહિત કરવા માટે મૂકવામાં આવે છે અને અનેક લોકો આનો લાભ લેતા રહે છે. અહીંયા પણ આજે મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે અને તેમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એટલા માટે શુભેચ્છા આપું છું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં ઈદે મિલાદનું નીકળેલું ભવ્ય જુલુસ. શહેરમાં છવાયેલો કોમી એખલાસભર્યો માહોલ. ગણેશ મહોત્સવ પર્વ પ્રસંગે સેવા યજ્ઞ થકી માનવતાનું કાર્ય. ગણેશ ભક્તિ સાથે યોજાયેલી રક્તદાન શિબિર. મોલધરા ગામમાં હિંસક દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધેલો રાહતનો શ્વાસ. નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું થયેલું સફળ આયોજન. લોક અદાલતમાં 8722 કેસોનું થયેલું સુખદ સમાધાન. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.